હાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. તો મિત્રો, આ ગાડી આપણી પાસે તમને જે સવારમાં પેલાની રીલ્સમાં મેં બતાવેલી છે. આ ગાડી આપણી પાસે 00 જનરલ સર્વિસ કરવા માટે આવેલી છે. જો બરાબર, તો આમાં બહુ બધા ફોલ્ટ હતા. એનો આપણે આખો મોરો, પછી ત્યારબાદ આ હેન્ડલ, આ એનું ઇન્જેક્ટર છે, આ બધું આપણે નોખું કરી લીધું છે. આ બધું આ ગાડીનું નોખું પડ્યું છે. ત્યારબાદ આ ગાડી કેમ ભટકાવેલી હતી, એની એ છે ને આખી બેન્ડ હતી, એ આપણે થ્રુ કરી દીધી. જો બરોબર. અને વિડીયોમાં તમે આગળ બન્યા રહેજો. ગાડીના વ્હીલના જો બેરિંગ અમે સાફ કરીએ છીએ. તો સંદીપજી બતાવી દો ભાઈ. આ ગાડીના બે વ્હીલ છે. જો આ જે વ્હીલ આવે ને એની અંદરથી બેરિંગ આપણે કાઢી લીધા છે. અને અત્યારે ટોટલ બેરિંગ, ફેન્સરનું બેરિંગ બધું જો તમે આખું પેટ્રોલ થી વોશિંગ થાય છે અને આખું ક્લિયર થાય. ત્યારબાદ એને પૂરવાનું લાગશે. અને આ ગાડીને અમે તમને બતાવીશું કે કઈ રીતના આપણે એના બેરિંગ સાફ કર્યા છે અને કઈ રીતે આપણે પછી એમાં સાફ કરીને કેવા અમે સાફ કરીને ચડાવી છીએ, હું તમને બતાવીશ. બરોબર. ત્યારબાદ એક ગાડી અમે બહાર આખી દો વીખી નાખેલી છે, જે CD110, અને જેનું કામ અમારે ગિરધરભાઈ કરે છે. તો એ ગાડીનું પણ આપણે 00 સર્વિસ કરવા માટે આવેલી છે. અને આ ગાડી પાછળથી લઈને આગળ લગન જે કાંઈ પ્રોબ્લેમ આવે ને એ આપણે બધો શોર્ટ આઉટ કરી દેવાનો છે. કોઈ વસ્તુની કાંઈ મિસ્ટેક ન રહે એ રીતનું કરવાનું છે. બરોબર. તો જો આ રીતના હવે બેરિંગ સાફ થાય છે. ત્યારબાદ હવાનું પ્રેશર લાગીને કમ્પ્લેટ આગળ તમને અમે બતાવી કેવા અમે સર્વિસ કરીએ છીએ. બરોબર. તો વિડીયોમાં બન્યા રહેજો સાહેબ. જો મિત્રો, તો આપણે આ રીતના એના બેરિંગ આખા કમ્પ્લીટ સર્વિસ કરી નાખ્યા છે. બરોબર. એટલે આખી ગાડીના બેરિંગ આવી જાય. એક સેન્સરનું બે વ્હીલના બેરિંગ. એટલે આ જો બેરિંગ ફ્રી હોય ને તો આખી ગાડી તમારી કૂણી માખણ ગોળી એકદમ ફ્રી હાલ છે. બરોબર. ત્યાર પછી આગળની પ્લેટ છે, પાછળની પ્લેટ છે અને આ સેન્સરનો હબ છે. આને પણ એવી જ રીતે ધોઈને વ્યવસ્થિત સાફ કરીને સડવામાં આવી છે. જ્યારે ત્યાં નવી ગાડીની ફિલિંગ આવે ને એ રીતે આંકવાની ફિલિંગ આવે એ રીતનું આપણે આ ગાડીમાં કામ કરવાનું છે. બરોબર. તો આ અમારી 00 સર્વિસ ચાલુ છે સાહેબ. અને આ જ રીતનું જો તમારે પણ કામ કરવું હોય તો અમારી આઈડી સુનિલ કોલડિયામાં આપણે નંબર આપેલો છે, એમાં ફોન કરીને ટોકન નંબર લખાઈ દેવાનો છે. વારો આવે એટલે તમને સામેથી ફોન આવી જાય. આવા નવા વિડીયો જોવા માટે અને જાણવા માટે અમારી આઈડી સુનિલ કોલડિયાને લાઈક કરો, ફોલો કરો અને આગળ શેર કરો. જય શ્રી કૃષ્ણ.